સુરતમાં મેટ્રો પ્રોજેક્ટમાં અકસ્માત થતા 2 લોકોને ઈજા થઈ હતી। કાદરશાની નાળ પાસે એંગલ પડતા તંત્રમાં અફરાતફરી મચી। મેટ્રોની કામગીરી દરમિયાન અચાનક લોખંડના એંગલ પડતા 2 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘાયલોમાં એકનું નામ નિલેશ બોરસલીવાળા હોવાનું સામે આવ્યું છે, જેઓ મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે કામ કરતા હતા। દુર્ઘટના સમયે સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી અને શ્રમિકોની સુરક્ષા અંગે મેટ્રો કોર્પોરેશનની બેદરકારી સામે આક્ષેપ થઈ રહ્યા છે। મેટ્રો પ્રોજેક્ટમાં સલામતીના નિયમોનો ભંગ થયો હોવાના ગંભીર સવાલો પણ ઉઠવા પામ્યા છે। નિલેશભાઈ મનસુખભાઈ બોરસલીવાળા એ મેટ્રો ટ્રેનમાં પેલું ગાડીને બધું સ્થળે કરાવે છે। બરાબર, તો શું ઘટના બની, કઈ રીતના છે, ક્યાં આવ્યા? એ ઉપરથી કાદરશાની નાળ ઉપરથી કઈ ગીલ પડી ને તો એની બે પર પડેલી છે। પેલો ભાઈને પગ ફસાઈ ગયેલો છે, મારા છોકરાને અહીંયા વાગેલું છે, માથામાં ક્યાંક વાગેલું છે, પગમાં વાગેલું છે અને કમરમાં ટચકો, નાકમાંથી લોહી પડે છે। અહીંયા સિવિલમાં લઈને આવ્યા કોણ છે, લઈને આવ્યો છે? એ સુપરવાઇઝરે લઈને આવ્યા હતો। મારો છોકરો નીની કરતા 3-4 વર્ષથી ત્યાં જોબ કરે છે। શું કામ કરે મેટ્રો? મેટ્રોમાં ખાલી આવવા જવામાં બેસી રહીને એમ પછી